હે ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો કાલે ઉત્તરાયણ હતું, બહુ જ થાકી ગયા હતા એટલે કંઈ જ શૂટ નથી કર્યું. આજે શૂટ કરીએ છીએ, શામથી મેં ચાલુ કર્યું છે વ્લોગ. તો ગાઈસ, આ છે મારું ઘર, જે હજી એનું કામ ચાલુ છે. અમે નવું જ રિસેન્ટ લીધું છે. આ છે કિચન, પણ હજી અહીંયા બી બધું કામ બાકી છે. જો ગાઈસ, અમે ઓફિશિયલી રહેવા નથી આવ્યા, તો હજી ઉપર છે રૂમ ને હું તમને આખું હોમ ટૂર બતાવીશ. શું બેટા? The next day. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો અમે લોકો રાત્રે જ ડીસાથી ઘરે આવી ગયા હતા 12:30 જેવા. ત્યારે બી કંઈ શૂટ નથી કર્યું, કેમ કે અમે લોકો એટલા થાકી ગયા હતા, કેમ કે શિફ્ટિંગ એન્ડ ફેસ્ટિવલ બધું જ ભેગું થઈ ગયું હતું. તો બસ, અને સવારે એવી ટ્રેજેડી થઈ કે દિનેશને પથરીમાં દુખાવો ઉપડ્યો, તો એ ઘરે આવી ગયા હતા. પછી અમે બંને ગયા હોસ્પિટલ, ઇન્જેક્શન લીધું, દવા લીધી, અને પછી પાછા ઘરે આવી ગયા. બસ, તો રેસ્ટ કર્યો. અત્યારે એમને થોડું સારું લાગ્યું, તો બાઇક સર્વિસમાં આપવા ગયા છે. જો અપાઈ જાય તો પછી મારે એમને પિક કરવા જવું પડશે. તો બસ, તમે જુઓ અત્યારે ઘરની હાલત જુઓ ગાઈસ, અત્યારે લિટરલી ઘરની હાલત જુઓ તમે, કેમ કે શિફ્ટિંગનું કામ ચાલુ છે. આ દીદીનો રૂમ છે, બધું અડધું પેક કરી દીધું છે, હવે થોડું જ બાકી છે. एंड आ मारो रूम છે. तो बेड ने वो तो घरे लई गया છે. हे गाइस, तो हम तीनों ऑफिस से घर आ गए हैं और यहाँ खाना बन रहा है. शू बनाओ तो देखते कुछ तो बनेगा शायद इसका. कुछ के क्या खिलाओगे आज? ऐसा क्या बन रहा है? देखते बनने के बाद पता लगेगा. डिश स्पेशल. चलो भाई साहब, देखते हैं क्या बना रहे हैं. तो जो गाइस, बनीने આવી ગયા છે મસ્ત પૌવા. તો ચલીએ આપણે ખાશું ગરમ ગરમ. મસ્ત સ્પાઈસી પૌવા.